પંચમહાલના સહેરાનગરના ગજનવી મસ્જિદ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા કાદવ કીચડ થવાને કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। નગરપાલિકાની રજૂઆત છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે। સહેરા નગરપાલિકા વિસ્તારમાં ગજનવી મસ્જિદ નજીક આવેલ મેઇન બજાર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી વારંવાર રોડ પર ફરી વળ્યું છે અને તે કારણે રસ્તાઓ ગંદકીથી ખદબદી ઉઠે છે, જેને કારણે અહીંથી પસાર થતા રાહદારીઓને પડી જવાનો ભય સતાવતો હોય છે। સાથે જ અહીંથી પસાર થતા બાઇક ચાલકોને પણ બાઇક સ્લીપ થવાનો ભય સતાવી રહ્યો છે। આવી પરિસ્થિતિ વચ્ચે કેટલીક વાર બાઇક સ્લીપ થવાના બનાવ પણ બની ચૂક્યા છે। તો રાહદારીઓ અને દુકાનોમાં ખરીદી માટે આવતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેમાં ગંદા પાણીના કારણે રાહદારીઓના કપડાં પણ બગડતા હોય છે। આ ઉપરાંત ગંદુ પાણી રોડ પર ફરી વળતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળો ફેલાવાનો ભય પણ સતત સતાવી રહ્યો છે। જો કે સ્થાનિક વેપારીઓનું કહેવું એવું છે કે અહીં એકાદ વર્ષ અગાઉ પાલિકા તંત્ર દ્વારા નવીન રોડ બનાવવામાં આવ્યો ત્યારે અહીં ખુલ્લી ગટરો હતી, તે તોડીને અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવતા ગટરો ઉભરાતી હોય છે અને ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળવાની જે સમસ્યા છે તે સર્જાતી હોય છે અને આ બાબતે પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો તેવું સ્થાનિક વેપારીઓ અને સ્થાનિકોએ જણાવ્યું હતું। તો હાલ તો આ વિસ્તારમાં આવેલ અંડરગ્રાઉન્ડ ગટરને ઓપન ગટર ફેરવવામાં આવે અને રોડ ઉપર ફરી વળતા ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે, વહેલી તકે સમાધાન લાવવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ અને રહીશોની માંગ ઉઠવા પામી છે। મસ્જિદ અમારો વિસ્તાર મસ્જિદ જે નવો રોડ બન્યો તો જે રોડ બનાવ્યો 1-1.5 વર્ષ પહેલા તો પહેલે ખુલ્લી ગટર હતી, એના પછી અંડરગ્રાઉન્ડ ગટર કરી ને એ ગટર થોડા દિવસ સારી ચાલી, પછી ગટરનું પાણી બહાર નીકળવા માંડ્યું ને એના પછી હમણાં તો એ 24 કલાક રોડ ભીનો રહે છે અને અમે એના પહેલાં બી લેખિતમાં મૌખિકમાં હરેક એતબારથી અમે બધી અરજીઓ કરી હતી નગરપાલિકાને ને કશું કરતા નથી। ને બીજી વસ્તુ એ છે કે અમને દુકાનદારોને તકલીફ થાય છે પણ જે પબ્લિક જે છે પબ્લિકને બહુ તકલીફ થાય છે ને ચાલવામાં બહુ તકલીફ પડે છે। એના માટે અમે મીડિયા થ્રુ આ વસ્તુ કહી રહ્યા છે કે સરકાર અમારી આ વાતને માન્ય રાખે ને જલ્દી એનો ઉકેલ લાવે। અમે મેન બજાર વિસ્તાર છે અમારો અને આ ઝાડનો રોડ પહેલાં જે હતો જૂનો એ વખતે બધી ગટરો ખુલ્લી હતી, ઓપન હતી અને આ નવો રોડ બન્યો ત્યારની આ બધી ઓપન ભૂગર્ભ ગટર કર્યું છે અંડરગ્રાઉન્ડ, ત્યારની અમારી આ તકલીફ આ સમસ્યા વધી ગઈ છે અને આ ગટરનું ગંદુ પાણી અહીંયા આવીને ઊભું રહે છે। અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે, અમે સ્વાગતમાં પણ અરજી આ છેલ્લા અમે 6 મહિનાનો રોડ બન્યો છે ત્યારની આ સમસ્યા છે, મેં વારંવાર રજૂઆત કરી છે તો અમને નગરપાલિકા તરફથી એવું કીધું છે કે તમારા મહિનામાં તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પણ આજ સુધી અમારો આ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી। તો અમે નગરપાલિકાથી અમે ગુજારિશ કરીએ છીએ કે આટલું અમારું કામ વહેલી તકે કરી આપે। અમે આમ પહેલાં નગરપાલિકામાં કરી, પ્રિન્ટ મીડિયા માધ્યમે, ઇલેક્ટ્રોનિક માધ્યમે અને જે તે અધિકારીઓ છે એમને પણ જાણ કરી અને છેલ્લે અમારે ના કામ થયું તો અમે સ્વાગતમાં પણ અરજી કરી અને સ્વાગતમાં મામલતદાર સાહેબે અમને એવું કહ્યું હતું કે 1 મહિનામાં તમારું આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પણ હજુ સુધી આ કોઈ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। મારા ઘર તરફથી મસ્જિદ બસ સ્ટેન્ડથી મારા ઘર તરફથી આવવાના રસ્તા પર એટલું કિચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે કે જેના કારણે અમારે મસ્જિદમાં જતા નમાજીઓને તથા ગામડાની આવતી પ્રજાને એટલી બધી હાલાકી ભોગવવી પડી રહી છે કે જેના કારણે એમના કપડાથી લઈને ગાડીઓ પણ કેટલી વાર સ્લીપ મારી જતી હોવાથી અને કેટલા લોકો પડી જતા હોવાથી લપસીને એને નુકસાન થવા પામ્યું છે। જેના કારણે આ બાબતને જે તે સરકારી કર્મચારીઓ જે તે આ વહીવટી કર્મચારીઓ આ બાબતની ગંભીર નોંધ લે, કારણ કે ઉંમરલાયક વ્યક્તિઓ જ્યારે કંઈ પડી જશે ત્યારે એમને બહુ મોટું નુકસાન વેઠવાનો વારો આવશે। આગળ જે પાણીની જે ગટર લાઈન છે એ ગટર લાઈન જે આગળથી ચોકઅપ કરી દેવામાં આવી છે, બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે પાણી રસ્તા ઉપર આવી જવાથી તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો પ્રજાને વેઠવો પડી રહ્યો છે।